બાળ કુંભાર ભક્તિ રીલાવન દે સખી ભક્ત પ્રહલાદ પ્રગટ કરી પછી જપે સફળ સંસાર ભગત પ્રહલાદ પ્રગટ કરી પછી જપે સફળ સંસાર क्या पल प्रेम की जोग भयान सब रोग जो चुक्या पल प्रेम की जोग भयान सब रोग લખી દે તો તારી નું સુદામો સાંભળ્યા હું લખી દે તો તારી નું સુદામો ભક્તિમાં અમુક ભક્તો જે છે ભગવાનને અતિ પ્રિય છે. ભક્તો બધા પ્રિય છે પણ અમુકની જે ભક્તિ છે એ પરાકાશ ભક્તિ કહેવાય. ભગવાન દ્વારકાધીશની નજીક સુદામા હાવ રહેતા, મિત્ર હતા પણ કોઈ દી કઈ આશા ન કર્યો, કોઈ દી માગ્યું નહીં. એટલા ગરીબ બે ત્રણ થી બચા ભૂખ્યા રહી ગયા. તોય સુદામાએ કોઈ દી દ્વારકા હામું ન જોયું, ખાવ પાસે જતું આમ હામી બાજુ હેરે નહીં. પછી માં ભગવતી સતીએ કીધું હવે તમે નાથ હવે તો ખાલી એક આંકડો તો મારો, તમને ઓળખી જાય, તમારો હાલ હવાલ જો હે ને ખબર પડી જશે ને દ્વારકાધીશ છે, ભગવાન છે, હોનાની દ્વારકા વાળા છે. તમારો દેખ ખાલી તમને આમ જોહે તો તમને એમ એટલું બધું આપી દે ને કે આપણી ભૂખ ભાંગી જાય. અને બચા ટન દીધા ભૂખ્યા છે, તમને એ તો ખબર છે ને. એટલું સુદામાને કોણ કહે છે? સતી કહે છે ઘરેથી માતાજી. તઈ સુદામા ધીમે ધીમે હસતા કે સતી પણ હું કઈ રીતે જાઉં, કેમ જાઉં? અને જાવ તો હું મોટો છું, માગું છું એની પાસે, એટલે એ હિસાબે તો મારે જવાનું રહે ને. માગવા આટલું ન જાઓ, તમે કહેતા તો જાઓ પણ કાંક લઈને જાઓ. પાડોશ માંથી તાંદુળ, ચોખા, ભાત વાટકો માગી એવા સતી એની પોટલી વાળીને કે હવે એને આપતા હોય, લ્યો આ હાટું જાવ, બાકી એમને એમ ન જાવ. અજાચક ની માં તો પોતાનું માગું નહીં. પરમ ભગત ભગવાન આવો એ વેળાની વાણી છે, ભજનો છે બધા. ઘણા સંતોએ સુદામાનો ભગવાનનો મહિમા લખ્યો છે. કવિ કાગબાપુ લખે છે